everyone, good morning. Here I am Pilani Trivedi, continuing the lecture of Business Communication. Unit 2. In our previous lecture, we have discussed about the scenario of Unit 2, that is about methods of communication. There are two methods of communication in our Unit 2, that is verbal and non-verbal communication. As we earlier discussed, what is verbal and non-verbal communication? Verbal communication is with the use of language. Communication with the use of language. And communication without words is known as non-verbal communication. Communication by using language is called verbal. લેંગ્વેજ દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને વર્બલ કહેવાય છે, અને જે શબ્દો દ્વારા નથી થતું કોમ્યુનિકેશન, સિમ્બોલ્સ દ્વારા થાય છે, એમાં શબ્દોનો ઉપયોગ નથી થતો, લેંગ્વેજનો ઉપયોગ નથી થતો, એને કહેવાય છે નોન વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશનના બે ટાઈપ્સ હતા, ઓરલ અને રિટન. વર્બલ એટલે કનેક્ટેડ ટુ વર્ડ્સ એન્ડ ધ યુઝ ઓફ વર્ડ્સ, એ આપણે ડેફિનેશન કાલે જોઈ હતી. હવે ઓરલ કોમ્યુનિકેશનમાં શું આવે તો કે ઓરલ કોમ્યુનિકેશન કઈ રીતે થાય તો કે many conditions are there in which oral communication can possible, that is telephonic talk, face to face, telephonic message, cellular phone message, face to face discussion, presentation, intercom, radio, conversation, tape recorder, speeches, interview and grapevine. Grapevine means gossips. એક વાર બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિ દ્વારા gossips એકબીજા વ્યક્તિ સુધી વાત પહોંચાડે એને કહેવાય grapevine. Then we have discussed about face-to-face situation, gesture, voice, posture, and we reached up to public speech. Another situation of oral communication is public speech or lecture, with or without microphones. આની પણ આપણે વાત કરી હતી. વિથ ઓર વિધાઉટ માઇક્રોફોન પબ્લિક સ્પીચ, લેક્ચર, એમાં પણ ઓરલ કોમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. ઇન પબ્લિક સ્પીચ ધ ડિસ્ટન્સ બિટવીન ધ સ્પીકર એન્ડ ધ ઓડિયન્સ કેન બી વેરી ગ્રેટ ઇફ ઓડિયન્સ ઇઝ લાર્જ. કીધું ને, વધારે પડતી મોટી ઓડિયન્સ હોય તો સ્ટેજ એટલે કે સ્પીકર અને ઓડિયન્સ વચ્ચે ઘણો બધો ગેપ હોય છે. ઇન સચ અ સિચ્યુએશન સ્પીકર કેન હાર્ડલી સી ધ ફેશિયલ એક્સપ્રેશન ઓફ પીપલ ઓફ ધ ઓડિયન્સ. Thus the feedback is very much limited. જ્યારે લાર્જ ઓડિયન્સ હોય છે ત્યારે ફેશિયલ એક્સપ્રેશન નથી જોવાતી અને ફીડબેક પણ બહુ ઓછો મળે છે. In business organization, workers meetings may be addressed by managers or directors in the time of crisis. આ પણ આપણે કાલે વાત કરી ગયેલા. ટાઈમ ઓફ ક્રાઇસિસ, જ્યારે મુસીબતની ઘડી આવે ત્યારે ફીડબેક મહત્વનો હોય, જે નિર્ણય લેવાનો હોય કે હવે આ મુસીબત કે હવે જે આ સિચ્યુએશન ઊભી થઈ છે હવે એમાં આપણે કઈ રીતે ઓવરકમ કરવી, કઈ એમાંથી કઈ રીતે બહાર નીકળવું, કેવા નિર્ણયો લેવા અને ફટાફટ આ સિચ્યુએશનને પાર પાડવી. It is all we discussed in previous lecture. Then next is telephone. Telephone talk, which is another form of oral communication, is handicapped by lack of physical presence. ટેલિફોન ટોકમાં શું થાય છે તો કે ફિઝિકલ પ્રેઝન્સ નથી હોતી, ખાલી આપણે અવાજ જ સાંભળી શકીએ છીએ. આપણે માણસને જોઈ શકતા નથી, રૂબરૂ આપણે જોઈ શકતા નથી, ખાલી ફોનમાં એના અવાજ દ્વારા આપણે કોમ્યુનિકેશન થાય છે. Failures and barriers in telephone talk arise from defects in the mechanical device as well as faults of speech. ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે કે ટેલિફોનિક ટોકમાં. ફેલિયર્સ એન્ડ બેરિયર્સ, ઘણા બધા અવરોધ આવે છે. નેટવર્કના કારણે અવાજ ન પહોંચે, અવાજ પ્રોપર ન પહોંચે, સમજાય નહીં, પ્રોપર સ્પીચ જે કહેવા માંગતા હોય એ શબ્દો એ જ રીતે અન્ડરસ્ટેન્ડ સામેવાળો ન કરી શકે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. અનલેસ ધ સ્પીકર હેઝ ક્લિયર સ્પીચ એન્ડ લાઇન ઇન ક્લિયર, ધેર કેન બી કન્ફ્યુઝન બિટવીન 9 and 5. ઘણીવાર એવું થઈ જાય બોલવામાં 9 and 5, તો એ એટલે કે જે બોલે છે જ્યારે ટેલિફોનિક ટોક દ્વારા જે વાતચીત કરવામાં આવે છે, કોમ્યુનિકેશન થાય છે, એમાં કહે છે કે સ્પીકર કેવો હોવો જોઈએ, ક્લિયર સ્પીચ જેની હોય, જેના શબ્દો જે રીતે એ બોલે એ રીતે સામેવાળો સમજી શકે એવો ક્લિયર ધારદાર સ્પીકર
હોવો જરૂરી છે જ, નહીંતર તો 9 નું 5 થઈ જાય ને 5 નું 9 એવી રીતે સમજવામાં ફેર થઈ જાય. જો બોલવામાં થોડો ઘણો પણ ફેરફાર થઈ જાય તો. ટેલિફોન ટોક વિલ બી સક્સેસફુલ ઓનલી ઇફ બોથ ધ પાર્ટીઝ ફોલો ટેલિફોન મેનર્સ. કે ભાઈ એક બોલે ત્યાં સુધી બીજો સાંભળે, પછી બીજો બોલે, એટલે કોઈ પણ વાત રહી ન જાય, કોઈ સાંભળવાની રહી ન જાય, કોઈ વાત ફટાફટમાં બોલાઈ ગઈ હોય જે સામેવાળાને એનું ધ્યાન ન રહ્યું હોય એવું ન બને. ટેલિફોનિક મેનર્સ, એક વ્યક્તિ બોલતો હોય ત્યારે બીજો સાંભળે અને બીજો વ્યક્તિ બોલતો હોય ત્યારે પહેલો વ્યક્તિ સાંભળે. એડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. હવે મેં કીધું તું ઓરલ કોમ્યુનિકેશન કઈ કઈ સિચ્યુએશનમાં થાય છે, થઈ શકે છે, શક્ય છે, અને એના ફાયદા અને ગેરફાયદા. પછી રિટર્ન કોમ્યુનિકેશન કેટલી સિચ્યુએશન્સમાં શક્ય છે અને એના ફાયદા અને ગેરફાયદા. તો કે છે એડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનના ફાયદા શું છે? The first and foremost advantage of oral communication is that it provides immediate feedback. The first and foremost advantage of oral communication is that it provides immediate feedback to the participant in the communication process. Communication ની પ્રક્રિયામાં તાત્કાલિક ફીડબેક રિપ્લાય મેળવવાનું એક પ્રાથમિક માધ્યમ છે તો કે છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન. એક મહત્વનો એનો ફાયદો છે, એડવાન્ટેજ છે, એ છે કે ફીડબેક તરત મળી જાય છે, રિપ્લાય તરત મળી જાય છે. while engaged in talk with somebody we can ask for clarification or further elaboration, justification, etc. શું કે છે? આપણે કોઈ વાર વાત કરતા હોય ને આપણે કોઈની વાત જે કીધેલી વાત હોય કે જે આપણને કંઈ સૂચના આપવામાં આવી આપણે ન સમજીએ તો આપણે ફરીથી પૂછી શકીએ છીએ, ક્લેરિફિકેશન કરી શકીએ કે ભાઈ મને આ ફર્ધર બીજી વાર સમજાવો કે તમે મને શું સૂચના આપી, કઈ રીતે મારે પ્રોજેક્ટ કરવાનું છે, કઈ રીતે મારે કામ કરવાનું છે, એલાબોરેટ કરો, મને ડિટેલમાં સમજાવો, મને જસ્ટિફાય કરો કે આ કઈ રીતે મને જે તમે કીધું એ સૂચનાઓ મને કંઈ સમજાણી નહીં પ્રોપર, તો મને કઈ રીતે કામ કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું, કઈ રીતે કરવું, કેમ પૂરું કરવું, એના માટે મને થોડી હજી ગાઈડલાઇન્સ આપો. તો એ ઓરલ કોમ્યુનિકેશનનો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન એક ફાયદો છે, મોટો એડવાન્ટેજ છે. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ ટાઈમ સેવિંગ. એમાં સમયની બચત થાય છે. બાય ડ્રોઈંગ ધ પીપલ ટુગેધર ઓરલ કોમ્યુનિકેશન બિલ્ડ અપ અ હેલ્ધી ક્લાઇમેટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ પણ બિઝનેસ સંસ્થા, ઇન્ડસ્ટ્રી કે કંપનીમાં એક સાથે વ્યક્તિઓને બોલાવીને ફટાફટ કોમ્યુનિકેશન કરીને એમના આઈડિયાઝ જાણીને, એમના થોટ્સ જાણીને, ને નવા કઈ ટેકનિકલ આઈડિયાઝ આવેલા હોય તો એ બધા જાણીને કોઈ પણ કોમ્યુનિકેશન કરીને હેલ્ધી ક્લાઇમેટ ફટાફટ એ પતાવી શકાય છે. ને હેલ્ધી ક્લાઇમેટ એટલે સારું આનંદનીય વાતાવરણ એમાં બિઝનેસમાં ક્રિએટ કરી શકાય છે. ઇટ બ્રિંગ્સ સુપિરિયર્સ એન્ડ સબઓર્ડિનેટ્સ નિયરર. અપર લેવલના લોકો અને લોઅર લેવલના લોકોને નજીક લાવવાનું કામ કરે છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન, ઓરલ કોમ્યુનિકેશન. Oral communication just by sounding personal becomes an effective tool of persuasion. Everybody knows the importance of persuasion in business. Oral communication just by sounding personal becomes an effective tool of persuasion. જે આપણે પર્સનલી એ માણસને, વ્યક્તિને ઓળખતા હોય તો એની લેંગ્વેજ, એની બોલી, એ કઈ રીતે શું કહેવા માગે છે આપણે પ્રોપરલી સમજી શકીએ છીએ. ઓરલ કોમ્યુનિકેશન એ બિઝનેસમાં સારો એવો ફાયદો છે. આપણી વ્યક્તિને જાણતો હોય પહેલેથી, કઈ ભાષા બોલે છે, કઈ બોલી બોલે છે, કયા પ્રદેશના છે, એ કઈ રીતે વાત રજૂ કરે છે, એ શું કહેવા માગે છે, આપણે એ પર્સનલી આપણે એને ખબર હોય તો એ બિઝનેસમાં સારો એવો ફાયદો અપાવે છે ઓરલ કોમ્યુનિકેશનમાં. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ નોટ ઓનલી ટાઈમ સેવિંગ, ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇકોનોમિકલ. ખાલી ટાઈમ નથી બચાવતું, ઇકોનોમિકલી પણ એ સારું એવું આપણને ફાયદાકારક છે. ઓરલ કોમ્યુનિકેશન ઓલ્સો પ્રોવાઇડ ધ સ્પીકર ઓપોર્ચ્યુનિટી ટુ કરેક્ટ હિમસેલ્ફ એન્ડ મેક હિમસેલ્ફ ક્લિયર બાય ચેન્જિંગ હિઝ વોઇસ, ટોન એન્ડ પીચ. ભાઈ એમની સામે કીધું ને કે જે ન સમજે તો આપણે પૂછી લઈએ તો એ ફરીથી આપણને ક્લિયરલી એનો અવાજ એમની સરળ ભાષામાં એ સારી રીતે સમજાવી શકે છે. ઓરલ કોમ્યુનિકેશન હોય તો કે કદાચ સામેવાળો વ્યક્તિ ન સમજી શકે તો એને એક તક મળે છે કે ફરીથી પોતાની ભૂલથી બોલાઈ ગયું હોય, કંઈ બાય મિસ્ટેક, જેમ હું ક્યારેક મારાથી પણ થઈ જાય તો હું કહું ને સોરી, કદાચ મારાથી કોઈ વર્ડ એવી રીતે બોલાય છે ઉતાવળમાં, આપણે કહીએ સોરી,
એને હું પાછું ચાલુ કરું કે ભાઈ મારાથી એ વર્ડનું પ્રોનાઉન્સિએશન થોડું અલગ થઈ ગયું, તો એ પ્રોપર ન થયું, તો ફરીથી હું પાછું સ્ટાર્ટ કરું. જેમ કે ઓરલ કોમ્યુનિકેશન ઓલ્સો પ્રોવાઇડ સ્પીકર ઓપોર્ચ્યુનિટી ટુ કરેક્ટ હિમસેલ્ફ એન્ડ મેક હિમસેલ્ફ ક્લિયર બાય ચેન્જિંગ હિઝ વોઇસ, ટોન એન્ડ પીચ. એમના અવાજ દ્વારા પાછું હું ફરીથી રિપીટ કરું, તમને ખબર પડી જાય ઓકે મેમ આ શબ્દ બોલ્યા, તો એના દ્વારા એનું એક મેઇન બેનિફિટ છે કે ઓરલ કોમ્યુનિકેશનમાં કે તમે પોતાના શબ્દોને ફરી રીતે વોઇસ, ટોન અને પીચ ચેન્જ કરીને ફરીથી ક્લિયરલી બોલી શકો છો, રજૂ કરી શકો છો. In oral communication, the speaker enjoys the advantage of understanding the groups he is addressing. In oral communication, the speaker enjoys the advantage of understanding the group he is addressing. એ લોકો સમજતા હોય, સમજે તો બહુ મજા આવે આપણને સ્પીકરને બોલવાની. ઓરલ કોમ્યુનિકેશનની ફાયદો છે કે તમે જો તમને ખબર પડે કે હા ઓડિયન્સ એન્જોય કરે છે, એ લોકોને સમજાય છે એ વાત, એ લોકો એગ્રી કરે છે, તમે રિપ્લાય આપે છે તો આપણને ખબર પડે કે નહીં ઓડિયન્સ બધું સાંભળે છે, સમજે છે, તો વધારે મજા આવે. એનો એક એ ફાયદો છે ઓરલ કોમ્યુનિકેશનનો કે તમે વધારે સારી રીતે એ લોકોને એડ્રેસ કરી શકો. હી કેન ઇમિડિયેટલી અન્ડરસ્ટેન્ડ ધ ગ્રુપ્સ રિએક્શન એન્ડ અરાઇવ એટ સેટિસ્ફેક્ટરી કન્ક્લુઝન. ગ્રુપનું રિએક્શન, કોઈ બોર થતું હોય, લાગે કે આ લોકો ને કંઈ સમજાતું નથી, મારી લેંગ્વેજ થોડી હાઈ લેવલની છે, તો આપણે થોડી લો લેવલની કરીને થોડી સરળ ભાષામાં આપણે બોલીએ તો એ લોકોને સારું રિએક્શન મળશે, સારું એ સારી રીતે સેટિસ્ફેક્ટરી આપણી જે ઇવેન્ટ છે, જે લેક્ચર છે, જે આપણે જે રાખેલું છે આપણે જે પ્રોગ્રામ, એ સારી રીતે પાર પાડી શકીશું. તો ઓરલ કોમ્યુનિકેશનના એટલા ફાયદાઓ છે. હવે છે લિમિટેશન્સ એટલે ગેરફાયદા, ખામીઓ. જ્યાં પ્લસ પોઈન્ટ છે અહીંયા માઇનસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ એક સિક્કાની બે બાજુ છે, સારા પાસા પણ છે અને નબળા પાસા પણ છે. તો એ કઈ રીતે આપણે હવે ઓરલ કોમ્યુનિકેશનને ઓવરકમ કરી શકીએ? જો આ બધી ખામીઓ થતી હોય ઓરલ કોમ્યુનિકેશનમાં, આ બધા ગેરફાયદાઓ થતા હોય, તો આપણે હવે જ્યારે કોમ્યુનિકેશન કરીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ફર્સ્ટ પોઈન્ટ, oral communication may not always be time saving. Sometimes it happens that meanings go on and on for a long time without arriving at satisfactory conclusion. Oral message cannot always be retained in the listener's memory. ફર્સ્ટ શું છે, ઓરલ કોમ્યુનિકેશન may not always be time saving. દર વખતે ટાઈમ સેવિંગ ન હોય, બધાને રૂબરૂ મળવું, રૂબરૂ કોમ્યુનિકેશન કરવું ઓરલી એ દર વખતે પોસિબલ નથી. Sometimes it happens that meeting go on for a long time without arriving at any satisfactory conclusion. ક્યારેક એવું પણ થાય, બિઝનેસની વાત કરીએ છીએ કે મિટિંગ લાંબો સમય ચાલ્યા જ કરે, સવારથી સ્ટાર્ટ થયું તો બપોર થઈ જાય, સાંજ પડી જાય, પણ મિટિંગમાં કંઈ સેટિસ્ફેક્ટરી કન્ક્લુઝન, જે નિર્ણય લેવાનો હોય, જે વાતચીત કરવાની હોય, જે પ્રોજેક્ટ બાબતે વાત કરવાની હોય, ના કંઈ નિર્ણય લેવાય, ના એમાં કંઈ સુધારા વધારા થાય, કે કંઈ સેટિસ્ફેક્ટરી સંતોષકારક કંઈ પરિણામ મળે નહીં, એવું પણ ક્યારેક થાય છે. ઓરલ મેસેજ કેન નોટ ઓલવેઝ બી રિટેન ઇન ધ લિસનર્સ મેમરી. એક એ પણ ગેરફાયદો છે કે ઓરલ મેસેજ હોય એમ ટુ એમ શબ્દશઃ સાંભળનારની મેમરીમાં એ જ રીતે સ્ટોર થતો નથી. સ્પીકર હિમસેલ્ફ મે ઓલવેઝ નોટ રિકોલ વોટ હી એકચ્યુઅલી સેડ ટુ મીટ. ક્યારેક સ્પીકરને યાદ નથી હોતું કે એણે કઈ રીતે પ્રોપરલી, કઈ રીતે કયા શબ્દોમાં એને સમજાવ્યું છે, કઈ રીતે ઇન્સ્ટ્રક્શન આપી છે, કઈ રીતે એમને એક્સપ્લેનેશન આપેલું છે. તો આ એનો એક મોટો ગેરફાયદો છે કે ભાઈ જે રીતે સ્પીકર સૂચના આપે છે, લિસનરના માઇન્ડમાં એટલી જ રીતે એ જ શબ્દશઃ ડીટો ટુ ડીટો એના મગજમાં એ માહિતી સ્ટોર નથી થતી, અને ક્યારેક સ્પીકરને પણ એ શબ્દશઃ યાદ નથી હોતું કે એમણે કઈ રીતે ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું હતું પોતાના પ્રોજેક્ટ માટે. તો એનો મોટો ગેરફાયદો છે. ઇન ધ એબસન્સ ઓફ રેકોર્ડ, ઓરલ મેસેજ ડુ નોટ હેવ લીગલ વેલિડિટી. રેકોર્ડ ન હોય તો એની લીગલ વેલિડિટી ક્યાંય નથી. ઓરલ મેસેજની લીગલ વેલિડિટી જો આપણે રિટર્નમાં હોય તો આપણે એને બતાવી શકીએ કે જો અમારી પાસે પ્રૂફ છે કે તમે આ બોન્ડ સાઇન કર્યો તો તમે આ પ્રોજેક્ટ માટે મંજૂરી લીધેલી હતી. પણ ઓરલીની કોઈ પ્રૂફ હોતો નથી, ઓરલ મેસેજના પ્રૂફ હોતા નથી, એટલે એની કંઈ વેલિડિટી ગણાતી નથી. એટલે કે છે કે આ એનો મોટો ગેરફાયદો છે. લીગલ પ્રૂફ માટે આપણે ઓરલ મેસેજ જો રેકોર્ડ ન હોય તો રેકોર્ડ વગર આપણે એને ક્યાંય વેલિડિટી ગણાતી નથી. નેક્સ્ટ ઇઝ ધ લેન્થ ઓફ મેસેજ મે પોઝ અ પ્રોબ્લેમ. ઇફ ધ મેસેજ ઇઝ લોંગ ઇટ ઇઝ નોટ ઓલવેઝ સુટેબલ ફોર ઓરલ કોમ્યુનિકેશન. તો એ મેસેજ માહિતી આપવાની હોય બહુ લાંબી હોય, ટુ મચ લોંગ, તો એ ઓરલ મેસેજને શૂટ કરતી નથી. એમાં રિટર્ન કે બીજો કોમ્યુનિકેશનનું ફોર્મ લેવું પડે, યુઝ કરવું પડે. ઓરલી એટલું બધું લખાવી શકાતું નથી, ઓરલી બોલીને એટલું બધું પોસિબલ નથી. એટલે એટલો મોટો આન્સર, એટલો મોટો
એટલી મોટી વાત હોય તો એ ઓરલ કોમ્યુનિકેશનમાં પોસિબલ નથી. ધેટ ઇઝ અ લાસ્ટ લિમિટેશન ઓફ ઓરલ કોમ્યુનિકેશન. જેમ ફાયદાઓ છે એટલા ગેરફાયદા પણ છે ઓરલ કોમ્યુનિકેશનમાં. ધેટ ઇઝ ઓલ અબાઉટ ઓરલ કોમ્યુનિકેશન. મૂવિંગ ટુવાર્ડ્સ રિટર્ન કોમ્યુનિકેશન. રિટર્ન કોમ્યુનિકેશન શું છે તો કે while oral communication comes naturally and spontaneously to men, written communication requires a lot of effort. ઓરલ કોમ્યુનિકેશન છે એ સ્પોન્ટેનિયસલી બોલવા માટે આપણે નેચરલી વિચારવું નથી પડતું. એ રીતે જ્યારે લખવાનું આવે છે ત્યારે ઘણા બધા મહેનતની જરૂર પડે છે. આપણે વિચારવું પડે કઈ રીતે પર્ટિક્યુલર આન્સર લખવો. એ રીતે જ્યારે મેડમથી કોમ્યુનિકેશન વિશે બોલો, યુ કેન સ્પીક મેની થિંગ્સ. એમાં પ્રોપર વાક્ય, પ્રોપર 1 to 1 વર્ડ ટુ વર્ડ જવાની જરૂર નથી. તમે કોઈ પણ એનો આન્સર તમને જે વાક્યમાં યાદ આવે એ રીતે તમે બોલી શકો છો. પરંતુ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશન આવે છે ત્યારે તમારે મહેનતની જરૂર છે અને સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે છે. અને જ્યારે બોલવાનું હોય નેચરલી સ્પોન્ટેનિયસલી આપણા માઇન્ડમાં આવી જાય તો આપણે જાતે બોલવા માંડીએ છીએ. બાય ઇટ્સ વેરી નેચર રાઇટિંગ ઇઝ અ રિઝલ્ટ ઓફ ફેરલી રોંગ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ ઇન અર્નિંગ. હવે જે રિટર્ન કોમ્યુનિકેશન છે એ શું છે એમ કે છે પ્રેક્ટિસની જરૂર છે. લખવા માટે આપણે કેમ પેપરમાં માનતા હોય છે આમ કે આમ મને બધું આવડતું હતું, મારે પેપરમાં ન લખાણું. તો રિટર્ન કોમ્યુનિકેશનમાં તમારે એટલી પ્રેક્ટિસ નથી, લખવાની પ્રેક્ટિસ નથી. જેમ કે છે ને લખવા માટે મહેનત જોઈએ ને પ્રેક્ટિસ જોઈએ તો તમે ફટાફટ એ ડ્રાફ્ટ લખવાનું છે એ કંઈ પણ લખીને આપી શકો. ઇટ નીડ નોટ ટુ બી repeated that speech comes first and writing comes afterwards. કોઈ પણ હિસ્ટ્રી ઓફ લેંગ્વેજ, ભાષાની કોઈ પણ લેંગ્વેજની હિસ્ટ્રી જોવો તો પણ એમ જ કહેશે કે સ્પીચ કમ્સ ફર્સ્ટ એન્ડ રાઇટિંગ્સ કમ્સ આફ્ટરવર્ડ. એટલે કે સ્પીચ છે કોઈ પણ હિસ્ટ્રી ભાષાની ઇતિહાસમાં, લેંગ્વેજના ઇતિહાસમાં સ્પીચ એટલે કે બોલી પહેલાં આવે છે અને લખાણ પછી આવે છે. જેમ ઘણી બધી અત્યારે એવી લેંગ્વેજીસ છે જે લખાણમાં ઉપલબ્ધ નથી, ખાલી એ બોલી જ રીતે બોલાય છે. જેમ આપણે પણ નેચરલી પહેલાં બોલતા શીખીએ છીએ કોઈ પણ લેંગ્વેજને અને પછી આપણે એને લખતા શીખીએ છીએ. બટ વન થિંગ ઇઝ ક્લિયર, વોટ એવર હેડ બીન રિટન અનલેસ ડિસ્ટ્રોયડ હેઝ બીકમ પરમેનન્ટ. વન થિંગ ઇઝ ક્લિયર, વોટ એવર હેઝ બીન રિટન, જે લખાણ છે એ પરમેનન્ટ છે. ત્યાં સુધી એને કોઈ ડિસ્ટ્રોય ન કરે, એને ભૂસી નાખે, એને એ લુપ્ત ન થઈ જાય લખાણ, ત્યાં સુધી એ પરમેનન્ટ પ્રૂફ છે કે આ પ્રકારની લેંગ્વેજ છે, આ રિટર્ન કોમ્યુનિકેશન છે એ પ્રૂફ છે. વર્ડ્સ સ્પોકન આર however likely to be forgotten. That is why written communication is indispensable. જે શબ્દો છે બોલાયેલા એ ભૂલાઈ જાય છે, પરંતુ જે રિટર્ન કોમ્યુનિકેશન છે એ ભૂલાતું નથી. એ વર્ષો વર્ષ જ્યાં સુધી એને કોઈ નાશ ન કરવામાં આવે ત્યાં સુધી એ એમને એમ રહે છે ને એક પ્રૂફ તરીકે વેલિડ ગણાય છે કે જો આ મારી પાસે આનું લખાણ છે. કોઈ પણ પછી લીગલ પ્રૂફ હોય. ટુ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન. કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતા. રિટર્ન કોમ્યુનિકેશન લાક્ષણિકતા શું છે તો કે જોઈએ. Written communication is a creative activity that requires a lot of imagination and effort to arrive at the finished product. Written communication is a creative activity. Creative activity છે જેમાં ઘણું બધું તમે ક્રિએટિવ કરી શકો લખાણમાં. That requires product. ઘણી બધી lot of imagination and effort to arrive at the finished product. ઇમેજિનેશનની જરૂર છે, મહેનતની જરૂર છે, ત્યારે તમે સારું મસ્ત લખાણ એક બનાવી શકો છો. While oral communication is spontaneous, written communication is based on conscious effort. જ્યારે બોલવાનું છે, જે ઓરલ કોમ્યુનિકેશન છે સ્પોન્ટેનિયસ, નેચરલી આપમેળે આપણે બોલવા માંડીએ છીએ. એમાં કંઈ આપણે ઇફોર્ટની એટલી જરૂર હોતી નથી જેટલી આપણે મહેનત આપણે લખાણમાં જરૂરી છે. કોન્શિયસ ઇફોર્ટ, આપણે કોન્શિયસલી ધ્યાનપૂર્વક લખાણમાં ધ્યાન રાખીને લખવા શબ્દો પડે છે. બોલવામાં આપણે નેચરલી આપમેળે બોલી શકીએ છીએ. ઇન કેસ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન વી હેવ ફર્સ્ટ ઓફ ઓલ to collect all the necessary information, arrange in it a logical order and write out very carefully. એમાં શું કરવું પડે? ઇન્ફોર્મેશન ભેગી કરવી પડે અને લોજિકલ ઓર્ડરમાં ગોઠવવી પડે અને પછી આપણે એને લખી શકીએ લખાણ તરીકે.
એમાં ઘણી બધી મહેનતની જરૂર છે. વી હેવ ટુ બી વેરી કેરફુલ એટ એવરી સ્ટેપ. ઇચ એન્ડ એવરી સ્ટેપ કાંઈ પણ લખાણ બિઝનેસનું હોય કે સ્ટડીનું હોય, કોઈ પણ આપણે આન્સર લખતા હોઈએ તો આપણે પ્રોપરલી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન, મિનિંગ, ટાઈપ્સ, ડેફિનેશન એન્ડ ધેન કન્ક્લુઝન, એ રીતે આપણે લખતા હોઈએ છીએ પ્રસ્તાવનાથી માંડીને ઉપસંહાર સુધી. એ આખું સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે. કોન્શિયસ ઇફોર્ટ, સારી રીતે કોન્શિયસલી આપણે ધ્યાનપૂર્વક લખાણ લખવું પડે છે. We have to be very careful at every step. Letters and reports nicely produced reflect the image of organization. લેટર અને રિપોર્ટ બિઝનેસમાં કોમ્યુનિકેશન કેના દ્વારા થાય છે? તો કે લેટર્સ અને રિપોર્ટ દ્વારા. તો એ નાઇસલી પ્રોડ્યુસ્ડ બિઝનેસ લેટર્સ જે આપણે લખવાના આવશે નેક્સ્ટ યુનિટ્સમાં, આપણે લાસ્ટ યુનિટમાં આવશે બિઝનેસ લેટર કઈ રીતે લખવા, કઈ પ્રકારના હોય છે, એમાં કઈ કઈ વસ્તુઓ મહત્વની હોય છે, એ આપણે નેક્સ્ટ યુનિટ્સમાં જોઈશું. પણ એ પણ એનું ઓર્ગેનાઇઝેશન એનું એક સારી રીતે બિઝનેસમાં કોમ્યુનિકેશન લેટર્સ અને જે રિપોર્ટ દ્વારા થાય છે એનું પણ એક સારી ઇમેજ પાડી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ રિટન કોમ્યુનિકેશન ઇઝ ધ ટાઈમ ફેક્ટર ધેટ ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇટ. ટાઈમ ફેક્ટર ઓમાં હતો, એમાં ટાઈમ બચાવતું હતું, અને આ હતું એ સમય માગી લે એવું છે રિટર્ન કોમ્યુનિકેશન. ઓરલ મેસેજ ઇન અ ફેસ ટુ ફેસ સિચ્યુએશન ઓર through telephone reach the receiver immediately and the feedback always comes immediately. This is not the case with written communication. ઓરલ કોમ્યુનિકેશનમાં આપણે ફેસ ટુ ફેસ કે ફોનમાં કે કંઈ પણ વાત કરીએ તો એનો ફીડબેક રિપ્લાય ઝડપથી મળી જાય છે, તાત્કાલિક મળી જાય છે. જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનમાં આપણે લખીએ, આપણે માહિતી પહેલાં ભેગી કરીએ, લખીએ, ટાઈપ કરીએ, મોકલીએ, સામેવાળો રિસીવ કરે, વાંચે, અન્ડરસ્ટેન્ડ કરે, રિપ્લાય, તો એ ટાઈમ ફેક્ટર સમય માગી લે છે. અને ઘણો બધો સમય આપણે રિપ્લાય માટે, ફીડબેક માટે રાહ જોવી પડે છે. એટલે કે આમાં સમય માગી લે છે રિટર્ન કોમ્યુનિકેશન. The sender has to plan out the message. Similarly, the receiver takes his own time to decode the message. સ્પીકરને પણ ટાઈમ લાગે છે લખતા, ટાઈપ કરતા, મોકલતા, અને સામે રિસીવ કરવા અને રિસીવ કરવું, વાંચવું, અન્ડરસ્ટેન્ડ કરવું અને પછી રિપ્લાય આપવો, તો આ બહુ સમય માંગી લે છે. Thus it is be kept in mind that written communication is a time consuming activity. સમય માગી લે એવી પ્રવૃત્તિ છે રિટર્ન કોમ્યુનિકેશન. એ સમય માગી લે, સમયનો એમાં ઘણો બધો ઉપયોગ થાય છે એવી પ્રવૃત્તિ છે. નેક્સ્ટ, oral communication there can be continuous exchange of ideas till the matter is settled. But in written communication, the continuity is not maintained. ઓરલ કોમ્યુનિકેશનમાં શું છે? કન્ટિન્યુઅસ એક્સચેન્જ. તમે બોલો, સામેવાળી વ્યક્તિ, સ્પીકર ને લિસનર સામે ઓરલ કોમ્યુનિકેશન ફેસ ટુ ફેસ હોય તો એમાં સામે વાત કરીને કોઈ પણ આઈડિયાઝ શેર કરી શકાય છે અને કોઈ પણ મેટર હોય એ સોલ્વ કરી શકાય છે. પરંતુ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનમાં સમય પણ માગી લે છે અને આ રીતે મેન્ટેન થતું નથી. કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન, કોઈ પણ મેટર આ રીતે સેટલ થતી નથી. આ એની લાક્ષણિકતા છે. Written communication calls for greater precision as the receiver cannot ask question directly on a particular point. Therefore, the words chosen must be clear and precise. In case of oral communication, the receiver can seek clarification on the spot. હવે કોઈ પણ વસ્તુ, શબ્દ ન સમજાય, કોઈ પણ ટર્મ એવી હોય વાતચીત બિઝનેસમાં થતી હોય એ ન સમજાય તો એનું ક્લેરિફિકેશન ડાયરેક્ટ થઈ જાય છે. એ વર્ડ્સ, એ શબ્દોનું આપણે ડાયરેક્ટલી આપણે એમને ક્લિયર કરી દઈએ તો આપણે સારી રીતે કોમ્યુનિકેશન થઈ શકે છે ઓરલ કોમ્યુનિકેશનમાં. પણ રિટર્ન કોમ્યુનિકેશનમાં આ પોસિબલ નથી. ઓન ધ સ્પોટ આપણે એનો રિપ્લાય આપી દઈએ, ઓન ધ સ્પોટ આપણને ફીડબેક મળી જાય, ઓન ધ સ્પોટ આપણને રિપ્લાય મળી જાય, એ બધું રિટર્ન કોમ્યુનિકેશનમાં પોસિબલ નથી, જે ઓરલ કોમ્યુનિકેશનમાં પોસિબલ છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન બી ન કરી શકાય, અમુક શબ્દો રિટર્ન કોમ્યુનિકેશન લખાણ દ્વારા ન કહી શકાય, ન પૂછી શકાય, તો પણ એનો એક ગેરફાયદો છે. રિટર્ન મેસેજ ઇઝ યુઝ્યુઅલી શોર્ટર દેન ઓરલ મેસેજ. એ એક છે કે ઓરલ કોમ્યુનિકેશનમાં આપણે ગમે તેટલું બોલી શકીએ, ગમે તેટલી વાત કરી શકીએ, ગમે તેટલા ક્વેશ્ચન પૂછી શકીએ, એમાં લિમિટેશન હોતી નથી. પણ જ્યારે લખાણ હોય છે એની એક મર્યાદા હોય છે. એ એક મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. ઓકેઝન્સ ફોર રિટર્ન કોમ્યુનિકેશન, કયા કયા ઓકેઝન્સમાં રિટર્ન કોમ્યુનિકેશન બિઝનેસમાં થાય છે, that we will discuss in next lecture. This all about today's lecture. Thank you for listening.